પરિસ્થિતિ આવો આવ મિત્ર, તું તો કેટલા દિવસ પછી મારા ઘરે આવ્યો છે. હા, આજે તને મળવાનું મન થયું ને એટલે આવ્યો. આવ આવ, બેસ બેસ અહીંયા. શું લઈશ તું, ચાલીસ કે પાણી? બસ બધો નાસ્તો કરીને જ આવ્યો છું. શું કરે ઘરના બધા? અરે ઘરના બધા મજામાં છે હો. અને તારા દીકરાનું ભણવાનું કેવું ચાલે? અરે મારા દીકરાનું ભણવાનું તો ખૂબ જ સરસ ચાલે છે. અરે તે ખૂબ રૂપિયા કમાય ને એટલા માટે મેં તેને વિદેશ મોકલ્યો છે અને તે લગભગ ડોક્ટર બની જ જશે. અરે યાર, તે તારી હજી જૂની રીત પકડી રાખી હો. પૈસા પૈસા ને પૈસા. તું એને પૈસા કમાવાની સાથે સંસ્કાર આપવાનું ન ભૂલી જતો. શું યાર, તું દર વખતે એક જ વાત લઈને બેસી જાય છે. સંસ્કાર સંસ્કાર ને સંસ્કાર. સંસ્કાર સિવાય કોઈ બીજી વાત નહીં. અરે આ માણસના પેટમાં જયારે ભૂખ લાગે છે ને ત્યારે સંસ્કાર કામ નથી આવતા, ત્યારે તો માત્ર પૈસા જ કામ આવે છે. અને હા, આ ગાડી, આ બંગલો, આ બધું કઈ સંસ્કારથી નથી મળતું, આ તો માત્ર પૈસાથી જ મળે છે. અને હા, હું તારા ઘરે એટલા માટે જ નથી આવતો કે તારી પાસે માત્ર સંસ્કારની જ વાતો હોય છે. અરે મિત્ર, ગુસ્સે થામા. મને જે યોગ્ય લાગ્યું ને એ મેં તને કીધું. પણ હા, એક વાત તું યાદ રાખજે, મને ક્યારેય જિંદગીમાં પૈસાનો મોહ નહીં લાગે. હું આને જરૂર એક દિવસ દેખાડી દઈશ કે પૈસાનું કેટલું મહત્વ છે. અને હા, હમણાં જ મારો દીકરો આવવાનો છે. અરે આવો આવો દીકરા, તું તો ખૂબ જ મોટો થઈ ગયો છે. હા ડેડી. ત્યારે બેસ બેસ. અરે દીકરા, આ કોણ છે? અરે ડેડી, આપણો નોકર રામુ. સાહેબ, તમારો ફોન. હા હા, 10,000 નો ચેક રેડી છે, કાગળિયા રેડી છે. દીકરા, હવે તું ખૂબ મોટો થઈ ગયો છે તો તારા લગ્ન કરવાના છે. અરે શું રેડી, લગ્ન? લગ્ન તો મેં ઓલરેડી કરી લીધા છે. શું લગ્ન તે કરી લીધા અને અમને જાણ પણ ન કરી? તો તારી પત્ની ક્યાં છે? અરે ડેડી, એને આ ગામડિયામાં ન ગમે ને એટલે એ તો એના મોમની ઘરે જ છે. અરે દીકરા, તું તારી માના મૃત્યુ સમયે પણ ના આવી શક્યો? તારી માં તારા માટે કેટલો વિલાપ કરતી હતી. તે રાત દિવસ બસ તારું જ નામ લેતી હતી. અરે ડેડી, તમે શું સર ટકટક કર્યા કરો છો? જેનો જન્મ થવાનો હોય એનું મૃત્યુ થવાનું જ હોય, એમાં અફસોસ કરવાની શી વાત? અને હા, બીજું, હવે તમે આવડી મોટી હવેલીમાં એકલા શું કરશો? આપણે હવે હવેલી વેચી દેવાની છે. કાલે રામુ કાગળિયા અને ગાડી લઈને આવશે, તમે કાગળ ઉપર સાઈન કરી દેજો અને ગાડીમાં બેસી જજો. ચાલ રામુ. અરે દીકરા, અરે દીકરા, મારી વાત તો સાંભળ. અરે હા, મારા દીકરાની વાત તો સાચી છે હો. અવડી મોટી હવેલીને હવે મારે એકલાએ શું કરવું, તે મને તેની સાથે રાખવા માંગે છે. આવ આવ રામુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાહેબ, તમે આ કાગળ પર સાઈન કરી દો. પણ શું થયું? જલ્દી કરો, મોડું થાય છે. ચાલો. ક્યાં જવું છે? તમારા દીકરાએ સરનામું આપ્યું ત્યાં. કઈ જગ્યાએ? એની તો મને પણ ખબર નથી. અરે
રામુ, તું અમને કઈ જગ્યાએ લઈ આવ્યો? વૃદ્ધાશ્રમ? મારે અહીંયા નથી રહેવું હો. હું મારા દીકરાથી દૂર અહીંયા નહીં રહી શકું. હલો, તમારા પિતાજી તો ના પાડે છે કે મારે અહીંયા નથી રહેવું. તો રામુ તું એક કામ કર, ગાડીમાંથી સામાન નીચે મૂકી દે અને મારા ડેડીને ફોન આપતો. હા દીકરા, મારે અહીંયા નથી રહેવું હો. હું આ વૃદ્ધાશ્રમમાં તારાથી દૂર અહીંયા નહીં રહી શકું. ડેડી, હવે તમારે મને ફોન ન કરવો. હવે તમારે કામ હોય ત્યારે રામુને જ ફોન કરવો. એ તમારે જોતા હોય છે એટલા પૈસા આપશે. અરે પણ દીકરા, અરે દીકરા, મારી વાત તો સાંભળ. જય શ્રી કૃષ્ણ. મારું નામ શર્માજી છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ મહેતા છે. હું તો બસ અહીંયા 7 દિવસ માટે જ આવ્યો. તેમાં શું છે, મારો દીકરો ઘરકામની શિફ્ટિંગમાં લાગ્યો, તેથી મારી કોઈ ઘરમાં સાર સંભાળ લેવાળું ન હતું, તેથી તે મને અહીંયા મૂકી ગયો છે. ઓહો, તો તમારો દીકરો એવું કરે છે શું? મારો દીકરો તો બહુ મોટી કંપનીમાં કામ કરે છે. અરે હા, તેને જરા ફોન કરીને પૂછી તો લઉં તે ઘરે પહોંચ્યો કે નહીં. હાલો દીકરા. હા પિતાજી, અત્યારે હું મીટિંગમાં છું, પછી ફોન કરું છું. દીકરા, મારે તને એટલું જ પૂછવાનું હતું, તે જમી લીધું કે નહીં? કીધું ને પિતાજી, અત્યારે હું મીટિંગમાં છું. તો શું કહ્યું તમારા હોનહાર દીકરાએ? થોડીક વારમાં ફોન કરું તેમ કહી અને ફોન મૂકી દીધો. વર્ષોથી છું હું અહીંયા, બધું જોઈ લીધું છે આ મારી આંખોએ. અને હા, હવે તમે મારું માનો ને તો આ જગ્યાને છે ને તમે જેટલી વહેલા અપનાવશો ને એટલું તમારા માટે સારું થશે. અરે કેવી વાત કરો છો તમે? મારો દીકરો એવો નથી હો, બહુ જ પ્રેમ કરે છે મને. હું આ વૃદ્ધાશ્રમમાં કેમ રહી શકું? મારા દીકરાથી દૂર નહીં હો. આ જગ્યા એટલી પણ ખરાબ નથી. શાંતિ છે, સલામતી છે, સમયસર જમવાનું મળી જાય છે અને કઈક મિત્રો થઈ જાય છે. એથી વધારે તમારે શું જોઈએ? હવે તમે મારું માનો ને તો તમારું મન છે ને તે ભજન કીર્તનમાં લગાવો. જુઓ, મારે કહેવું ન જોઈએ, છતાં પણ તમને કહું છું, તમને મારાથી ઈર્ષા થાય છે. મને તો મારો દીકરો અહીંથી લઈ જશે અને તમારું તો કોઈ ભાવે પૂછતું નથી. હાલો દીકરા. હા પિતાજી, થોડી વાર પછી ફોન કરું છું. મહેતાજી, રેવા દો. એ તમારો ફોન નહીં ઉપાડે એ તમારો ફોન. હાલો દીકરા. હા પિતાજી, ડ્રાઇવિંગ કરું છું, પછી ફોન કરીશ. દીકરા, તું ભૂલી જા છો, 15 દિવસ વીતી ગયા. હા પિતાજી, હજી થોડું શિફ્ટિંગ બાકી છે, હું થોડા દિવસ પછી આવું છું. તમને મારી વાત ખરાબ લાગે છે, પણ આ જ સાચું છે. આ આશાઓ રાખવાથી
કઈ જ ફાયદો થતો નથી. આશાઓથી તો માત્ર દુઃખ જ મળે છે, અને આ જ આપણા નસીબ છે. નસીબ તમારું ખરાબ હશે, મારું નહીં. જોઈ લેજો, મને તો મારો દીકરો અહીંથી લઈ જશે અને પછી હું તમને બતાવીશ. પણ મને તો એક જ વાતની ચિંતા થાય છે, તે મારા વગર રહેતો કેમ હશે? જુઓ મહેતાજી, હું પણ ઈચ્છું છું કે તમને તમારો દીકરો લેવા આવે, પણ આ વૃદ્ધાશ્રમમાં કોઈ એક વખત આવી ગયું ને એ એમ સરળતાથી નથી જતું. તમે પણ શું બેકારની વાતો કરો છો? મારે નથી રહેવું આ વૃદ્ધાશ્રમમાં. હમણાં જ હું મારા દીકરાને ફોન કરી અને કહી દઉં કે તે મને આજે જ અહીંથી લઈ જાય. હાલો દીકરા. હાલો. હાલો દીકરા, તું મને આજે જ અહીંથી લઈ જા ને. પિતાજી, મારા કામનો ભાર વધારે છે, તેથી થોડા દિવસ તમે ત્યાં મેનેજ કરી લો, પછી તેડવા આવું છું. મહેતાજી, કોઈ ફોન ઉપાડતું નથી. શર્માજી, એક કામ કરો ને, ટેબલ ઉપર મારા દીકરાનો ફોટો પડ્યો, આપો ને. લ્યો મહેતાજી. શર્માજી, હજુ એકવાર ટ્રાય કરો ને. મહેતાજી, કોઈ ફોન ઉપાડતું નથી. અરે મહેતાજી, મહેતાજી, અમારી સાથે પહેલી વખત નથી થયું. મહેતાજી પેલા નથી કે જેમને મારી સામે શ્વાસ રોકી દીધા છે. શા માટે બાંધી રાખી હતી તેમને આટલી બધી આશાઓ? શા માટે મૂકી જાય છે દીકરાઓને આ મરવા માટે? અરે કોઈ છે તો બોલાવી લાવો મહેતાજીના દીકરાને અને કહી દો, જો 7 દિવસ થઈ ગયા હોય તો લઈ જાય તેમના સામાનને અને સાથે તેમને પણ. પિતાજી, આ શું છે? દીકરા, આ વૃદ્ધાશ્રમ છે. વૃદ્ધાશ્રમ એટલે શું? સાચવવાની જગ્યા નથી હોતી, તે મા બાપને સાચવવાની જગ્યા એટલે જ વૃદ્ધાશ્રમ. આપણા ભારતમાં પણ આવા લોકો છે? હા દીકરા, આપણા ભારતમાં પણ આવા લોકો છે કે જે તેના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. લો, એક ગયા નથી અને બીજા આવી ગયા છે. અરે મિત્ર, તારી આવી પરિસ્થિતિ? અરે મિત્ર, તું પણ અહીંયા? ના, હું અહીંયા નથી આવ્યો. હું તો મારા દીકરાને ભારતની કરુણતાના દર્શન કરવા માટે લાવ્યો છું. હા, આજે આ તારો દીકરો તારી સાથે છે તેનું એક જ કારણ છે, તે એટલે સંસ્કાર. મને વર્ષો પહેલાની પણ વાત યાદ છે કે તે મને કહ્યું હતું કે તું તારા દીકરાને સંસ્કાર આપજે. ત્યારે મેં તારી વાત ઉડાડી દેતા કહ્યું હતું કે જયારે આ પેટમાં ભૂખ લાગે છે ત્યારે સંસ્કાર નહીં
માત્ર પૈસા જ કામ લાગે છે. પણ આજે મને સમજાઈ ગયું કે આ દિલની ભૂખ લાગે છે ને ત્યારે પૈસા નહીં, માત્ર સંસ્કાર જ કામ લાગે છે. ચાલો અમારી સાથે. પિતાજી, આજે મને બબે વડીલોનો સાથ મળશે ને? હા દીકરા,